નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। 1. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? જવાબ: મંગલ પાંડે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ ગણાય છે। 2. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? જવાબ: ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી। 3. ઓખામંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? તો જવાબ: જોધા માણેક, મુરુ માણેક ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો। 4. ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? જવાબ: ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજયપુર, ખેરાલુ અને સાબરકાંઠા ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો છે। પ્રશ્ન 2 અ ટૂંક નોંધ લખો। 1. ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણો। જવાબ: ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું। તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો। તેને ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા। તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ગરી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી। સામે પક્ષે અનાજ અને કોઠાનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। અંગ્રેજોની અન્યાયી અને જકાત નીતિને કારણે ખેડૂત પર બરબાદ થઈ ગયો। ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો। આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો। અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના કપરમાં હોમાઈ ગયા। ભારતના હુનર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકલા કારીગરી એ બધું નાશ પામ્યું। જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ, જમીનદારો સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો। 2. ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાના કારણો। તો જવાબ: ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો મુખ્યત્વે નીચે મુજબ 3 છે। 1. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। ઈસવીસન 1857ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ। રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા, વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું। અંગ્રેજોની લશ્કરી તાકાત। ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી, સશસ્ત્ર, રેલવે અને તાર વ્યવસ્થા હતા। શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો। દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું। જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું। અન્ય કારણો: મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા। એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો। શીખો અને ગુરખાઓને પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો। પ્રશ્ન 2 બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો। જવાબ: ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના મુખ્ય જવાબદાર કારણો નીચે મુજબ 6 છે। 1. રાજકીય કારણ। આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું। ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી। તેમણે મૈસૂર વિદ્રોહ કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું। ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। અવધના નવાબ, હૈદરાબાદના નિજામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાજોરને એક પછી એક હરાવી દીધા। મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી।
બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું. તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેરવી દીધા. એટલું જ નહીં, તેને પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યું. 2. વહીવટી કારણ. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન ન હતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક થતી. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલી ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજી કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. આ બધી બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઇંધણ પૂરું પાડ્યું. 3. આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. તે ભારતનો કાચો માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા. તેમને જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ઘરી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. સામા પક્ષે અનાજ અને કોઠાનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયું. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતના પુનરુદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકલા કારીગર એ બધું જ નાશ પામ્યું. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ, જમીનદારો સાથે ખેડૂતો અને કારીગરોએ પણ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. 4. સામાજિક અને ધાર્મિક કારણ. અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા. તેમને સરકારનું રક્ષણ હતું. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેવું ઠરાવ્યું, જેનાથી હિન્દુઓની શંકા વધારે દૃઢ થઈ. અંગ્રેજોએ અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. 5. લશ્કરી કારણ. ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણકર નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા, દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંયધરી આપવી પડતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. 6. તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ બ્રાઉન બેજ રાઇફલ કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ પ્રતિબંધિત ગણાતું. હવે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી નવી એનફિલ્ડ રાઇફલ સંગ્રામની શરૂઆત કરી. 2. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. જવાબ. ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. 3. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો. જવાબ.
વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક પર્વ કહે છે. વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. આવું જ પટ્ટાભી સીતારામૈયા માનવું છે. ડૉક્ટર સેન તેને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપે છે. જોકે સિપાહીઓનો બળવો કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્તરોમાં નીચેનામાંથી કયા સ્તરનો સમાવેશ થતો નથી? A. દિલ્હી, B. ઝાંસી, C. ચંદીગઢ, D. સતારા. તો સાચો જવાબ C. ચંદીગઢ. 2. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. A. વેલેસ્લી, B. ડેલહાઉસી, C. ફિરોઝા, D. મેજર હુસેન. તો સાચો જવાબ B. ડેલહાઉસી. 3. એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? A. ગાય અને ડુક્કર, B. ગાય કૂતરા, C. ઘેટા બકરા, D. ઊંટ અને ભેંસ. તો સાચો જવાબ A. ગાય ડુક્કર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો જેથી તમને આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.